જય જલારામ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે ધોરણ 9 બેઝિક મેથ્સમાં અવયવની બીજી રીત શીખીશું વિદ્યાર્થી મિત્રો. આ અવયવ ધ્યાનથી શીખજો, કેમ કે 12મા ધોરણમાં પણ આવે છે, 12 કોમર્સમાં પણ લક ચેપ્ટરમાં આવે છે, વિકલન ચેપ્ટરમાં બી આવે છે, એવી રીતે 12 સાયન્સમાં પણ આવે છે વિદ્યાર્થી મિત્રો. અવયવ તમારા પાકા હશે તો તમને સારું એવું ગણિત આવડી જશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે ચાલુ કરીએ રીત નંબર 2, જેનું નામ છે પૂર્ણ વર્ગ પદાવલીની રીત. તો હવે એની અંદર શું હોય છે? a વત્તા બીનો હોલ સ્ક્વેર એટલે બ્રેકેટનો સ્ક્વેર આપેલો હોય છે. એને ઉકેલવા શું કરવાનું? બ્રેકેટ સ્ક્વેર +2 બ્રેકેટ બ્રેકેટ પ્લસ બ્રેકેટ સ્ક્વેર. તો અહીંયા પ્રથમ પદ a અહીંયા મૂકવાનું હોય છે. પ્રથમ પદ a, પ્રથમ પદ અને બીજું પદ. તો પ્રથમ પદ a, બીજું પદ b એટલે b સ્ક્વેર બરાબર અંતિમ પદ. તો અહીંયા લખાય કેવી રીતે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો. તો આપણો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે અહીંયા પ્રથમ પદ x, અહીંયા બી પ્રથમ પદ x, અંતિમ પદ y, તો x સ્ક્વેર પ્લસ 2xy વિદ્યાર્થી મિત્રો પ્લસ y સ્ક્વેર. આ પણ આપણો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા બોલો બ્રેકેટ સ્ક્વેર +2 બ્રેકેટ બ્રેકેટ પ્લસ બ્રેકેટ સ્ક્વેર. પ્રથમ પદ a, દ્વિતીય પદ 2 a સ્ક્વેર 2 દુ 4 4a 2 દુ 4. તો આપણો આન્સર બની ગયો વિદ્યાર્થી મિત્રો. x વત્તા 5નો બ્રેકેટ સ્ક્વેર, તો બ્રેકેટ સ્ક્વેર +2 બ્રેકેટ બ્રેકેટ પ્લસ બ્રેકેટ સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પદ x, અંતિમ પદ 5 x સ્ક્વેર 5 દુ 10x 5 25. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ રીત પૂરી થાય છે. આના પછીના લેક્ચરમાં ત્રીજી રીત શીખીશું. જો કોઈ તમારા ફ્રેન્ડને આની અંદર જોડાવવું હોય તો મને મેસેજ કરે તો હું એને જોડીશ. જય જલારામ.